હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાએ? સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં. વ્લોગની શરૂઆત લેટ થઈ છે કારણ કે આજે શેમ્પૂ ને એવું બધું છે ને બનાવવાનું હતું, તો એમાં બહુ વધારે પડતું બનાવવાનું હતું એટલે પછી વાર લાગી. કાંઈ નહીં, જો આશીષ છે ને હવે ડોક્યુમેન્ટનું એનું કામ હતું તો એ બહાર ગયા છે અને પછી મેં કીધું ધીમે ધીમે આગળ બધી વર્ક આપણે કરશું. ઓલું જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. પપ્પાની ગેમ જોઈ તમે બધા? જો આ કઈ ગેમ હે? ઓલી આ બ્લાસ્ટ નું હે કઈ બધું આ બધા પૂરા ભેગા કરવાનું. પપ્પા બધા ભેગા કરે. પપ્પા જીતી જાવ ને તમે ગેમમાં? એમાં ગેમમાં હું જીતવાનું હોય? આમાં કઈ થોડા પૈસે રમી આપણે. એ વાત એ તો પૈસાની તો ઓલી જ છે, પણ આ તો એમ પપ્પાને ગેમમાં માસ્ટર બધી. જો પપ્પા બધું આવડે એમને બધાયમાં. પાછા ગેમમાં એવું નહીં, બધાય રાઉન્ડ કમ્પ્લીટ કરતા જાય હો પપ્પા. આરસીવ સૂતો છે અને પપ્પા હિંચકા નાખે છે ને મમ્મી આ રૂમમાં શું કરો મમ્મી? અરે બેટા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આ ઓલી ફ્રેમ હે ને ઈ બધું હરખું આ ઉપર હા કાઢી હે એટલે હું જોઉં એમ જા. આ જો બતાવો, આ ફ્રેમ છે ને મારી ફ્રેન્ડે મને આપી હતી. બહુ મસ્ત છે, આખું પોસ્ટર છે. આ એટલે હું જો સરસ છે ને, જો મસ્ત છે ને, મસ્ત સરસ છે. આ કાજલે મને ગિફ્ટ આપ્યું હતું તો અત્યારે જો એમને સરસ સાચવીને રાખ્યું. મેં કીધું આને યુઝ નવા ઘરે કરશું કઈ. હા જ કરાય ને હવે તો. એટલે હું બધું હરખું કરતી હતી ને. આ બધી જે વસ્તુ રહી ને, આ બધી આવી જેટલી પોસ્ટર્સ છે, ફ્રેમ પેઇન્ટિંગ હતી, બધી વસ્તુને અલગ રાખી દઈ. નકર આ રૂમમાં હે ને બધું ક્યાં વયા જાય છે. એ તો બધું આપણે બધું એક ખોખામાં જ ભરી દેવું. એ મોટા બોક્સ આવે ને આપણે ઓલા, એમાં બધું છે ને, અને કાચની આપણે જેટલી કાચની વસ્તુ લીધી ને એ બધી અલગ અલગ ભરી દઈ. બધાય ખોખામાં જ ભરી દેવું છે એટલે કાઈ માથાકૂટ નહીં. આરસીવ નો કચરો રમવા જેવો જ રાખવો. હા, એને બાર કચરો રમવા જોઈ. એને એવું જ રમકડા નો રમે કાઈ, એને બોક્સ ને ઈ બધાય મારા કચરા જે અમે વેસ્ટેજ બધું કાઢ્યું હોય ને પછી એને ઈ જ જોતું હોય. જોઈ રમકડા ને અડે નહીં, રમકડા નો અડે. આજ કેવું કર્યું ખબર ખુશી? જોસનાબેન વાસણ ઉટેકતા હતા ને મને કે ટોપલી આપણી શાકની ઓલી કાંદા બટેટાની હે ને એમાંથી મને કાંદો લઈને એના ફોતરા જ રમવા દે. ફોતરા જ રમું. મેં કીધું પણ ફોતરે રમાય નહીં, તારી આંખું બારશે. હા નકર ના માર ફોતરા જ રમવું. ઈ નો માને. ડુંગળીના ફોતરા ઉખેડીને રમવા લાગી ગયો. બોલ ક્યાંય લગન રહ્યો. જો આ એક બૂટ અત્યારે એમના મમ્મી, હવે આ બૂટ ને શું કરવું? જવા દેવાય હવે. ઈ તો જવા દેવું હવે. એક બૂટ આરસીબી ખોઈ નાખ્યું હે તો એક જ અત્યારે જો બૂટ હે તો એ હાજી રાખ્યું હે મમ્મી હજી એમનું મળી જાય. મેં કીધું ગાડીમાં મળી જાય તો. ગાડીમાં છે જ નહીં મમ્મી, અહીંયા સાળંગપુરમાં જ પડી ગયું હતું ક્યાંક. આપણે હાલતા ચાલતા હોય ને તો આપણને ખબર ન હોય ને એમને પડી ગયું હોય. ખબર નહીં હવે થાય એવું. મેં રાખ્યું, મેં કીધું ગાડીમાં ક્યાંક નીકળે તો. બાકી હવે આ જે છે ને આ શૂઝ આરસી ને હવે મને લાગે નાના પડશે. હવે ન થાય બટાઈ. હા બહુ મસ્ત છે, જો એકદમ ક્યુટ. આ બહુ એમ તો પહેરાય ને એવું નથી. પણ હવે પછી જો નાનું બાળક હોય મોટું થતું જાય એટલે બધી વસ્તુ એને પછી ઓલી થતી જાય ને. બાકી આ રેડ સરસ છે, મને બહુ ગમતા હતા. કાંઈ નહીં, હાલો હવે મૂકવાનું મૂકી દો, આગળ વધતા જાય. બાકી જો અત્યારે હાલે આમ નામ બધું. અને હવે હું આશીષને કહું કે જે એકાદ બે વસ્તુ લેવાની છે ને, આપણે કેરલા જવાનું એના માટે નહીં તો એ લઈ લ્યો, કારણ કે પેકિંગ થઈ જાય. હવે પછી આ કામમાં દિવસો જતા જાય છે ને, કંઈ થતું નથી એના જેવું થાય છે. દરરોજ એમને હાંજ પડી જાય છે. ખુશી શિયાળાનો આ દી હાવ ના નાખલો. હજી તો આમથી આમ થોડું કામ કરી ત્યાં તો હાંજ પડી જાય. અને આયા જો અમારા બધી વસ્તુ કેરલાની છે. અને આ જે આરસીવને જે આપણે એલો બેલ્ટ બાંધીને એમાં છે ને સિલાઈ મરાવવાની. મમ્મી આ કામ તમે કરી દો ને મારું એક. મને બતાવી દે તો હું કરાઈ આવું. હમણાં કરાઈ આવું ઊભા તો. કારણ કે આ કામ પછી છે ને મને મારા આગળ લાવ, મને જોવા દે. એમાં શું હોય કે ફીટ પર નાખીને એનો વેઇટ છે તો વાંધો નહીં. જો કે કઈ વાંધો નથી આવે પણ સિલાઈ મારી દેવી સારી. ક્યાં મારવાનું ખબર છે ને તમને? મને કહી દે તો હું અહીંયા મરાઈ આવું. એમાં હું હતું ઉભા રહ્યો, હું તમને બતાવું ને. એક જગ્યાએ વધારે ઓલું હે, અહીંયા આપણે સિલાઈ મારવી હે. ક્યાં ગયું મને એક તો અત્યારે અહીંયા ક્યાં ખેજો અહીંયા આવી જગ્યા હોય ને અહીંયા બધે સિલાઈ મારવાની છે. જ્યાં ઓલી છે ને નીકળશે એ બહુ એવી બરોબર એવી જગ્યાએ. અને અહીંયા એક છે જો, અહીંયા સિલાઈ, અહીંયા બધા છે ને ઉપરી સિલાઈ મારવી દઈ. અને જો બાકી બે બેગ આપણે છે ને આ 3 બેગ જ લઈ જવાના છે. જો આ 2 બેગ અને એક આ ટીંગાળવાનું છે
આશીષનું છે આ, તો એટલામાં જ આપણે બધું કમ્પ્લીટ કર્યું છે. પણ થોડું ઘણું નાખવાનું બાકી છે એમાં. હાય કે બા અમારું શૂટિંગ કરે છે ને, અમે બે હું આરસી ઉઠો, હું ને મમ્મા દાંત કરાયું પાછળ પપ્પા આવે એટલે તો રોવાનું ચાલુ. પપ્પા આવે એટલે તો રોવાનું ચાલુ. હાલો જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ કે બધાને કે જય શ્રી કૃષ્ણ, જય માતાજી કહી દે. રાધે રાધે. બાને આવડી ગયું ને લોભ ઉતાર. જો હું હવે તો બધાય ઉતારવા હું મડું, બધાય આખા ઘરને ઉતારવાનો. બધાને એક એક ડીજે પકડાવી હા. દે અને એક આરસી ને બધાય લઈને ફરવાનું. એક હવે મમ્મી મારી બાજુ કરો છો, ખાવે છે. હા આવડી ગયું જો ને, આ દેખાય છે. આ જો આવડી ગયું બા, જા. આવડી ગયું. હજી ઉઠો આરસીવ. હા. હવે ખવડાવશું ને એવું કરશું એને. હા દીકા બા પાઈ જાવ. ત્યાં અડધી હા, હાલો. હા અને મારા કે ડીજે આઈ ને એટલે ડીજીઆઈ તો બહુ ગમે. આરસીવ સિલ્વર બટન ક્યાં? સિલ્વર બટન સિલ્વર આપણું બટન ક્યાં આપણું? સિલ્વર બટન જઈશ. એ પછી રાધે કૃષ્ણ ક્યાં? રાધે કૃષ્ણ. અન પંખો ક્યાં? પંખો. પંખો ક્યાં? પંખો. અન હોશિયાર દીકરો. જે કાનો બા કે જે કાનો ક્યાં? તારું ઈચા ઢમ ક્યાં? તારું ઈચા ઢમ તારું ઈચાટમ ક્યાં? ઈ જોઈ એની રીતે જોઈ લેશે. ટીવી ક્યાં દીકા? ટીવી ક્યાં? ટીવી. ટીવી ટીવી. આપણું ટીવી ક્યાં? ઓલું લકડે કી કાઠી ક્યાં? ટીવી ટીવી ક્યાં? એ અત્યારે ઈ આખું જો કરી. આરસીયુ. ટીવી ક્યાં? ટીવી માં ક્યાં? દેખો એને હા એને જો. પૂરું. એ ધૂનમાં જોઈશે. વહી ગયો. હવે પૂરું એને ધૂનમાં વહી ગયો. ટીવી 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 ક્યાં? ટીવી ટીવી આ ક્યાં? જો તને તું જોવા જાશે જ ખોટો ઓલો ન. ટીવી. હમણાંથી બહુ જ એને બધું યાદ રહે. સિલ્વર બટન વાળું મેં જોઈએ. નહોતું કીધું હમણાં 1-2 દિવસ પહેલા કે હું એને મની, નવીન મની. વસ્તુ શીખડાવું મની. બધી કે જેટલી આ એને લિસ્ટમાં છે ને એમાંથી આપણે એડ કરતું જવાનું છે. એટલે તો એમાં બધું સિલ્વર યાદ બટન રહે. એડ કરી દીધું ને, હા બધું યાદ રહે ને, બહુ સારું એમ. હે શું કયો? કાગળની જોઈ. શું જોઈ છે પૈસા. એને? એમ કે કાગળી હોય ને એટલે પૈસા, એટલે કોઈ પણ આ દાંત તો કાઢ કોઈ પણ આવે ને આમાં આ પૈસા હાચું છે. કહું. ના આજુ કોઈ પણ ફેન કે કોઈ પણ અમને મહિલા હોય ને તો એ છે ને આરસીવ ને આપે. તો આરસીવ ને પૈસા આપે ને તો અમે એમ કહી ના 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 ના, તો એ પેલા તો આરસીવ આમ નોટ હોય ને તો આમ કરીને કે છે તોડવી હોય. કાગળિયું એ છોકરાઓને તોડવું હોય એમ બેઝિકલી. એને તોડવાનું. એને એવું કરે છે ને તું તે 2 વાર એવું કર્યું જાને. દાંત કાઢે, દાંત કાઢે. એને ડુંગળી છે ને, ડુંગળી તો બહુ રમવી ગમે. આય ડુંગળી એ એન મમ્મા ડુંગળીનું તેલ બનાવે એટલે એને તો વાલી જોઈ ને. કાના આસુ હે, કાના આવું હે, આવું હે, આવું હે. હે બારંવાર ન દેતા ને, બારંવાર નો દે મને એમ કે, એ? જે. આજ તો બધાય કામમાં એવી ભાગાદોડી થઈ છે હવાની. તો હવાની ભાગાદોડી ચાલે છે ને આરસીવ નો બર્થડે આવે, જો એને ગિફ્ટ આવવા માંડી છે આરસીવ ને. આરસીવ જલ્દી. જી. એ આરસીવ તારા માટે ગિફ્ટ છે. તારી ગિફ્ટ આવી જાય. વાહ રે વાહ, વેલા વેલા. જો હે ઓહો હો. એ મોઢામાં નાખશે ને મજા કરશે. રમકડા. રમકલા લાવ કે. એ ગયું મોઢામાં જોઈજે હમણાં. થેન્ક યુ Thank સરસ you. મજાની ગિફ્ટ છે. પલક બેન બેને આપી છે, બહુ મસ્ત સરસ. ગિફ્ટ છે. જ્યારે આવે ત્યારે આરસી માટે ગિફ્ટ જ્યારે લઈને આવે ત્યારે આરસી માટે ગિફ્ટ લઈ આવે છે. થેન્ક યુ. એ આ ગોઠવવાના. રમશે હવે ભાઈ. આમ ગોઠવવાના, આમ. અરે એને તો ઘા કરવાની મજા આવશે કહે છે. જો એની રીતે એને કોલ કરવા દે. શું કરે છે જોઈ. આરસીવ નીકળે નહીં તો. હમણાં ખારો થઈશ મારશે. 2-4 જીકી દે. આરસીનો બર્થડે આવે છે, 1 વર્ષ કેમ વહી ગયું ખબર જ ખબર જ ન પડી. બધાની કોમેન્ટ આવી હતી કે આરસીવ 1 વર્ષનો થઈ ગયો, ફટાફટ મોટો થઈ ગયો. અમને ન ખબર પડી. અમને એમ લાગે કે હજી હમણાં જ એનો બોન્ડ થયો. 1 વર્ષ કેમ વહી ગયું જોતમાં. ને સૌથી વધારે એમ કાંઈ ખબર ન પડી ને મમ્મી ને પપ્પાને લીધે સૌથી મોટું થઈ ગયું. કાંઈ એટલે અમને ખબર જ નથી કે અમારે ઘરમાં બે મમ્મી પપ્પા એટલું હેન્ડલ કરી લઈએ ને. હે ખુશી? બહુ જ આરસીવ ને પપ્પાનો જેટલો આભાર માની એટલો એટલો ઓછો હે. હા અને એમને હરખ જ એટલો આરસી એમને હરખ એટલો. ઓબ્વિયસલી બધાય દાદા દાદી ને એના પુત્ર પ્રત્યે ઓલું હોય જ કે હોય દાદા પણ મમ્મી
મમ્મી પપ્પાએ એટલો બધો સપોર્ટ કે બધી રીતે, કેમ કે હવે જો અમે અમારા બિઝનેસમાં ટાઈમ આપી, કેમ કે અમે જેવું પ્રેગ્નન્સી પડી પછી અમે થોડાક જ ટાઈમ પછી ખુશીનો બધું હરખ્યું થઈ ગઈ હેલ્થ, એટલે અમે તરત જ નવો બિઝનેસ સ્ટાર્ટ કરી દીધો. બીજા બધા યુટ્યુબમાં ઓલા મતતા હોય, બધા કામમાં મતતા હોય, પણ એમાંથી અમે હવે આરસીને જો હાઈરે બધી વસ્તુમાં હેન્ડલ હાઈરે કરવાનો હોય ને, આખો દિવસ ઘણા કપલ હોય એકલા હોય તો એને હેન્ડલ કરવો વધારે ઓલું લાગે, બરોબર ને ખુશી? તો એમાં હોય બિઝનેસ કરતા હોય ને આઈરે હોય ને સપોર્ટ હોય ને તો બહુ મજા આવે. હા ફરક પડે જ. હા ઓબ્વિયસલી દાદા દાદી આઈ રહે તો એટલું તો ઓલું હોવાનું જ ને બધાને, એમનો ટાઈમ જાય ને. દાદા દાદી બાને તો બહુ ગમે, બા તો એમ જ કે મારા આરસીને લગ્ન થાય મારા આરસીની બહુ જોવાની. બા મમ્મીને તો એટલા ને મમ્મીની તો હજી હમણાં આમ કેરલા જવાનું કે એક કામ કરો કે તમે આરસીને હે ને મૂકી જાવ, તમે બે ફરી આવો કે આરસી ભલે ને મારી પાસે રહ્યો કે બધું ચાલુ કરી દીધું, જોયું આમ નાખવાનું ને હમણાં ઘા કરશે. શું રમકડાને કર નાખો સત્યાનાશ. આને તો ખોલવાના જોઈએ કે પપ્પાને, પછી આમ ઠીક કરવાના. બધા કલર પકડશે. જો ઘર બનશે આરસી ઘર બનાવવાનું તારું? એ બાપ લે. તારું ઘર બનાવવાનું? આવડું આરસીનું ઘર બનાવવાનું આપણે. નવું રમકડું આવ્યું એટલે શાંતિ. હવે એની માં પાસે લઈ લઈશ, તું નહીં એમ હું કરીશ. પોઈ ગયું. અસલ જલ્દી. ઊભું રાખ તો હમણાં પાડી દઈશ. ઊભું રાખ પાડી દઈશ. પોઈ ગયું. આસિફ ગટુડો દેવા. ચાલો આજના વ્લોગને અહીંયા જ એન્ડ કરશું, કેમ કે કાલે સવારે વહેલા ઉઠીને જવાનું છે નવા ઘરે, કામ સ્ટાર્ટ થવાનું એક હે તો હવારમાં અહીંયા ધ્યાન રાખવા જવાનું છે, નગર લગર વગર કંઈક થઈ જશે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું, મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.